તમે શું કર્યું? બીજા હું બે ભાઈને ઓરા બોલાયા, રાખશે માંગ રાજા તૈયાર થયા. બે તબેલામાં સાંભળો હતા તબેલા. એક બેનને આવવાને કીધું કે બે તબેલા મને ઘડી આપો, આગળ લઈ જાય, તમારે માટે શું છે? લાભશે મગ રાજા. પછી 108 સાધુ જમાયા, એટલે 108 આ સબરી બોર વાળી જવા ગઈ. પછી 10 ઝાડો સોંપ્યા, એક ઝાડું શીખુનું, એક ઝાડું જમરૂનું, એક ઝાડું બોરીનું, એક ઝાડું આ તુલસીમાંનો છોડ. એવા 10 ઠમણા કર્યા ને પછી બધા ઝાડવામાં બોરીમાં બોર આવ્યા, જમરૂમાં જમરૂક આવ્યા. હું કેળી સોંપી હતી ને એમાં કેળીના નાના ઘડા આવ્યા. આ વૃક્ષા આ પછી આને જઈને કે બધામાંથી એક એક લો. આ ભણતર છે, નકર ક્યાંથી ખબર પડે? ભણેલ એ જોયા ન બગાડા, એક લેવા એ ભગવાન માટે, હા મારી માટે ના. એક જમરૂક લીધું, એક ખેડૂત જોયું, પપૈયામાંથી એક પપૈયું લીધું, જમરૂકમાંથી એક જમરૂક લીધું. આ બધા ફળ લાવી અને થાળીમાં ભેગા કર્યા. અને બોરની ડાળમાં 5 બોર હતા, એમાંથી 3 બોર રવા દીધા, 2 બોર છોડ્યા. કોને દેવા માટે? ભગવાનને, રામને ધરવા માટે. ઋષિ મુનિ સંતોનો આ સગડે એ ચોકડી ગાંડાનો વાર નહીં. વનયા હે નો એવડી જા, વનયા હે નો એવડી જા, આ સગડી એ ચોકડી. આ પવન કોઈનો બાંધો રહે નહીં. આ સગડી ભાઈ વરદાન કર્યું અને પછી 2 બોર એક થાળીમાં મૂક્યા. કોને માટે? રામને સગાડવા. કે મારો સ્વભાવ સારો હોય તો આ બોર મધ જેવા બની જાય. જેવા મધ જેવા અંધા કરતા ગયામાં ગયો મધ. આટલું ખોટો. આ મધ જેવા 2 બોર છે ને એમાંથી એક બોરની રામે જમણા હાથે થાય હોય છે ને સારા એમ સાચે છે. વાહ સમજી વાહ, સારો ભાવ. આની માટે લાખો રૂપિયા છોડ્યા. મારો અડધો રાહ થયો. આવો રામના મને જેવું. અને સબરીને આજે કથા કરી. કોની? સત્યનારાયણ બાપાની. પાંદડા લાવી માંડવી બનાવી. અને પછી જે હવે આવ્યા હતા ને બધા સબરી એવા એ સંતો ને બધા પચ્યા છે. આવું સબરી ભાઈ જઈએ. પછી રામને બોલાશે, મીઠા મીઠા બોર અમારા, મીઠા મીઠા બોર અમારા, રામ માટે રાખ્યા. જમવા પધારો દીનાના, જમવા પધારો દીનાના. આ સબરી એને ઝૂંપડી આવું એની વરદ કરી. એ બોર વાળી સબરી કહેવાય. હું